શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શ્લોક 25-26નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 25. અન્યે ત્વેવમજાનन्तઃ શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે તેપિ ચાતિતરન્તેવ મૃત્યુમ શ્રુતિપરાયણઃ. અર્થાત પરંતુ આ બધા કરતાં અન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને તે મુજબ ઉપાસના કરે છે. અર્થાત જ્ઞાનીજનોના કહ્યા પ્રમાણે જ શ્રદ્ધાભાવ સાથે તત્પર થઈને સાધના કરે છે. અને શ્રવણ પારાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે. અહીં ભગવાન કહી રહ્યા છે કે જે મંદબુદ્ધિના માણસો છે અને મારા વિશે કશું જાણતા નથી, પરંતુ બીજા માણસો પાસેથી તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને મારી ઉપાસના કરે છે, શ્રદ્ધાભાવ રાખે છે, સાધના કરે છે, તો એવા માણસો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે. શ્લોક 26. યાવત સંજાયતે કિંચિત સત્વં સ્થાવર જંગમં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરતર્ષભ. અર્થાત હે ભરત શ્રેષ્ઠ, યાવન માત્ર જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે એ બધાને તું ક્ષેત્ર અને સંયોગથી ઉદ્ભવેલા જાણ. તો ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે જે કંઈ પૃથ્વી પર સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે એ બધા જ ક્ષેત્રના સંયોગથી ઉદ્ભવેલા છે. જય શ્રી કૃષ્ણ.